જ્ઞાન નથી, ગુરુ વગર માન નથી, ગુરુ વગર જિંદગીનું કોઈ સ્થાન નથી. તો હવે પોતાના પ્રતિભાવ રજૂ કરશે દેવકુભાઈ. શાળાના પ્રિન્સિપાલ મયુરભાઈ, સુપરવાઇઝર મુકેશભાઈ અને શિક્ષક ભાઈઓ બહેનો અને વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આજનો દિવસ ધોરણ 10 માટે શુભેચ્છા સમારોહ છે, કેમ કે એમણે અહીંયા જ ભણવાનું છે અને 12માના બહેનો જે છે ખાસ કરીને એના માટે વિદાય સમારંભ છે. એ પછી હવે શાળામાં આવી શકશે નહીં, આવશે તો પ્રસંગોપાત આવશે. અને ઘણી સરસ મજાની વાતો, બધી વાતો જયદીપભાઈ કરી દીધી. પ્રતિભાવો જે રજૂ થયા અહીંયા, જ્યોતિબેને પ્રતિભાવ રજૂ કર્યા, વૈશાલીબેન, પુષ્પાબેન અને વૈદેહીબેન, બહુ અદ્ભુત એને પ્રતિભાવ રજૂ કર્યા અને એકદમ ગોખ્યા વગરના એના સાહસિક રીતે રજૂ કર્યા. ખૂબ ખૂબ અભિનંદન એમને. બીજું, તમે 9, 10, 11, 12 4 વર્ષ અને 10મા વાળા 2 વર્ષ અહીં અભ્યાસ કર્યો. અમારા શિક્ષકોની ભૂમિકા કુંભાર જેવી છે. એટલે કુંભાર શું કરે કે માટલું બનાવતો તો અંદરથી એક એનો પ્રેમાળ ભર્યો હાથ ફરતો હોય, બહારથી ટપલા લાગતા હોય. એમ બંને ભૂમિકા અમારે ભજવવી પડે. એકલો તમને પ્રેમ કર્યા કરી એવું ન ચાલે ને, ક્યારેક ખીજાવવી પડે અને સજાય કરવી પડે. એટલે અહીં બેસેલા તમામ શિક્ષક ભાઈઓ બહેનો, એ પ્રસંગોપાત તમને ભાવ પ્રેમે આપ્યો છે અને પ્રસંગોપાત તમને ખીજાણા પણ છે, સજાય કરી છે. તો એ તમે મનમાં દુઃખ નહીં લગાડતા, તમારા કલ્યાણ માટે એમણે એ કરેલી સજા છે. તમારી પાસે ક્યારેક કડક હોમવર્ક કરાવ્યું છે, ક્યારેક સજા કરી છે, ક્યારેક અઘરા શબ્દો કીધા છે, તો એ બધા વતી હું તમારી ક્ષમા યાચના કરું છું. અમારાથી કાંઈ તમને કહેવાઈ ગયું હોય તો એ ભૂલી જાજો. માત્ર તમારા કલ્યાણ માટે કીધેલી વાત હતી, કોઈ પક્ષપાત માટે હતી નહીં. બીજું, સરસ મજાની તમે ખૂબ સરસ, તમને આમ તો એટલો એવો પ્રસંગ આવ્યો જ નથી અમારે વધુ તમને સજા કરવી પડી હોય. ખાસ કરીને બહેનોને તો હું બહુ અભિનંદન આપીશ કે આપણી ઉપરના ધોરણવાળી બહેનો છે ને, નીચેની બહેનોને બહુ પ્રેમ કરે છે. 10, 11ની બહેનો હોય, 11, 12ની બહેનો તો 9મામાં એડમિશન લઈને આવેલી નાની બહેનોને એટલી હાંચવતી હોય છે ને, એટલે આપણી શાળામાં સંખ્યા વધુ છે. ક્યાંયથી ભણવા આવે છે, કેમ કે આપણી શાળાનું વાતાવરણ જ એટલું સુંદર છે. અત્યારે ગ્રાન્ટેડ શાળાઓ છે ને બંધ થવાના આરે છે, ભાવનગરમાં ને એમાં બધે. પ્રાઇવેટ શાળાનો એટલો દબદબો છે ને કે એક જમાનાની કહેવાય ને પ્રખ્યાત શાળાઓ, સનાતન, વડવા, પેલી ઘર શાળા, આ બધી શાળાઓમાં એડમિશન મળતું નહીં. જ્યાં અત્યારે એડમિશન ખાલી ખમ પડી છે અને ઘણા લોકો નવા લાગે. ગ્રાન્ટેડ શાળામાં એટલી બધી સંખ્યા, તો એનું વાતાવરણ જ બહુ સારું છે. એમાં તમારી ભૂમિકા ખૂબ સારી છે, આપણો સ્ટાફ પણ બહુ સારો છે. અમે 20 જણા છીએ ને, 20 જણાથી તમને 1000 ને હાંસવી લઈશ, કેમ કે 1000 બાળકોને પ્રેમ કરવો કેટલો અઘરો છે. એક શિક્ષક તો કરી શકે નહીં. કોઈકને બહેનો હાંચવી લે, કોઈકને ભાઈઓ હાંચવી લે. કોઈને કોઈ પ્રસંગોમાં, સુખના દુઃખના પ્રસંગોમાં આપણો શાળાની પરિવાર છે. એટલે તમને પણ જો વેકેશન નથી ગમતું અને રજા નથી ગમતી, એવું અમારે પણ છે. કે હું ને પૂર્વીબેન BLOમાં હતા ને તો અમે ખરેખર ત્રાસી ગયા 2 મહિના, અને અમને એમ થયું કે જલ્દી પૂરું થાય તો સારું હવે, કેમ કે અહીંયા શાળામાં આવ્યા પછી જે આનંદ છે ને એની આખી વાત જ જુદી છે. શાળામાં આવો એટલે આખું આનંદનું જ વાતાવરણ છે. એમ તમે પણ, તમારી પણ એમાં ભૂમિકા છે. અને ભાઈઓ પણ આ વખતે ભાઈઓને આનંદ એટલા માટે આપીશ કે મોટા ભાગે બહેનો નંબર લાવતી ને, આ છેલ્લા 2 વર્ષથી ભાઈઓ પણ બહેનોને ટક્કર આપે છે. એટલે ભાઈઓને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને છેલ્લે જયદીપભાઈ ઘણી બધી વાતો કરી. એક ખાસ ટકોર એ કરવાની કે પરીક્ષા દરમિયાન છે ને કઈ લાગણીમાં નહીં આવતા. એમાં 3 કલાક તમારું રેકોર્ડિંગ થતું હોય છે, એટલે બહુ વાતો નહીં કરવાની. કોઈનું પેપર ઉડી ગયું તો આપણે ડાયાથી અંબાવા નહીં જવાનું. તમે બાજુવાળાનું પેપર ઉડી ગયું જો અંબાવા ગયા ને તોય તમે કોપી કેસમાં આવી જશો. તમારું પેપર પડી જાય તો સાહેબને કઈ કહેવાનું, સાહેબ અમારું પેપર પડી ગયું, લઉં છું. બીજાને તો બિલકુલ અંબાવશો નહીં, વાતો કરશો નહીં, ને તે પરિણામ જ નહીં આવે. અને જયદીપભાઈ કીધું જેને ખૂબ મહેનત કરી છે ને, એ ખૂબ સારા માર્ક લાવશે. આપણા જિલ્લામાં અને રાજ્ય લેવલે આપણી શાળાનું નામ રોશન કરશે. એવા માર્ક લાવજો. અને જે મહેનત કરવામાં થોડીક ભૂલ ખાઈ ગયા છે એવા લોકો હવે ખાલી પાસ થવાનો ટાર્ગેટ રાખજો કે મારે પાસ થઈ જવું છે. 10મું પાસ થઈ જાવ ને પછી 11, 12 હેલું છે, 10મું અઘરું છે. એટલે જેને થોડીક મહેનતમાં ખામી રહી ગઈ ને એ હવે ખાલી પાસિંગ ઉપર ધ્યાન આપજો. હવે તમારી પાસે જે અઠવાડિયું 10 દિવસ છે ને એમાં પાસ થાય ને એવું જ તૈયાર કરજો, બરાબર? અને ગભરાતા નહીં. પેપર દઈને આવો પછી સોલ્વ કરવાની માથાકૂટમાં નહીં પડતા. પેપર ગયું, વાત થઈ પૂરી. અને બીજી સૌથી અગત્યની વાત, હમણાં અમારી 2 દિવસની તાલીમમાં આપણે ભાવનગર ડાયટના જે મુખ્ય છે ભટ્ટ સાહેબ, એણે કીધું કે હું જતો હતો ને જ્ઞાન મંજરીની બસમાંથી કાગળિયાના ડૂચા ઉડતા હતા.
એ કે 10માનો છેલ્લો દિવસ હતો. એમ છેલ્લે દિવસે બધા પુસ્તકો ફાડે, અપેક્ષિત ફાડે, કીકાડા કરે એવું બિલકુલ નહીં કરતા. તમે જે આટલા વર્ષ સંસ્કારથી ભણ્યા ને એમ પુસ્તકોને તે પગ આવી જાય ને તો પગે લાગે છે આપણા બેનો. ભાઈઓ થોડીક ભૂલ કરે છે એટલે તમારો અભ્યાસક્રમ પૂરો થાય તો એ પુસ્તકોને પગે લાગીને તમારા નાના ભાઈઓ બહેનોને આપી દેજો, તમારું જે સાહિત્ય હોય એને, અથવા તમારા પાડોશીને અથવા સગા સંબંધીને. પણ છેલ્લા દિવસે ક્યાંય પણ કાગળ ઉડે અને કીકાડા થાય એવું બિલકુલ નહીં કરતા, નહીતર બધું જ આપણું પાણીમાં જશે. બરાબર ને? જે સાહિત્ય તમને એટલી મદદ કરી અને ઉડાડવાનું નથી. આ પણ ખાસ ધ્યાન રાખજો. પરીક્ષામાં ગભરાતા નહીં, ગભરાશો નહીં તો જ સારા માર્ક આવશે. બરોબર? જયદીપભાઈ કીધું ને, મન કી હારે હાર હે. અને પરીક્ષા દેવા જાવ ત્યારે તમે જે પેપર લખો ને એ રિધમમાં ક્રમસર જ લખવાના. લખતા લખતા એક પ્રશ્ન નથી આવડતો ને તેની જગ્યા છોડી દેવાની, વિચારવાની બેસવાનું, બીજો પ્રશ્ન લખવાનો. છેલ્લે અડધી કલાકમાં જે નથી આવડે ને એ લખવાના, ત્યારે યાદ આવી જશે, ઉતાવળ યાદ ન આવે. આ બધું ધ્યાન રાખજો. અને ફરીને કહું છું કે શાળામાં અવારનવાર આવતા રહેજો. અને બીજી એક મધુર યાદો, જયદીપભાઈ કીધું ને, તમે એક સરસ મજાનું પેજ લેજો અને આ 2 વર્ષ કે 4 વર્ષમાં તમારો અતિ અગત્યની કોઈ એવી મધુર યાદ હોય, સુખની કે દુઃખની, એ લખી અને દેતા જજો. અમે એની ફાઇલ બનાવશું અથવા મસ્ત બુક બાઇન્ડિંગ કરી બુક બનાવશું કે ભાઈ 2025-26ના જે ધોરણ 12 અને 10 ના જે ભાઈઓ બહેનોની મધુર યાદો, એમ કરીને પુસ્તક બનાવશું અમે સરસ મજાનું. તમે આજ કેમ રૂમાલમાં સહી લેવા આવ્યા કેટલાક બહેનો બધા સાહેબોની, એ આજીવન યાદી રાખશે. એમ તમે પણ એક સુંદર મજાનું પેજ લઈને આજે ન લખી શકો તો જેથી પરિણામ લેવા હોય તેથી આપજો. જલ્દી આ તમારી પાસે સાહિત્ય ન હોય, પરીક્ષા દઈને શાંતિથી 2 વર્ષ કે 4 વર્ષમાં અતિ યાદગાર તમારો પ્રસંગ હોય એનું ટાઇટલ આપજો, મસ્ત લખજો. સુખ ન હોય, દુઃખ ન હોય, કોઈ સાહેબ સાથેનો, બેન સાથેનો હોય, મિત્રો સાથેનો હોય, તો એ તમે લખજો સરસ મજાના પહેલાથી. અને અમે એનું સરસ મજાનું રાખશું અને અમે પણ પછી ભવિષ્યમાં એનો અભ્યાસ કરશું. અસ્તુ. જય.